નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરીએ. તો મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બહુ ચાલી રહ્યો છે. તો આપણે વાત કરીએ મહાબાહર આહિરની દીકરી. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની એક એવી બેઠક જેની ચર્ચા આખા ગુજરાતમાં હતી, તે ચાવડા બેઠકનું પરિણામ આજે આવી ગયું છે. પ્રખ્યાત લોક સાહિત્ય મહાબાહર આહિરની દીકરી સોનલબેન ડેરની અહીં હાર થઈ રહી છે. આખરે મહાબાહર આહિરનો દબદબો હોવા છતાં દીકરી કેમ હાર્યા? સુનાજી સમીકરણ નળ્યું કે પછી જૂના વિવાદો? ચાલીએ જાણીને આજના સ્પેશિયલ રિપોર્ટમાં. મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે સોનલબેન ડેર કોણ છે. સોનલબેન ડેર ગુજરાતના લોકપ્રિય કલાકાર સાહેબ આહિરના દીકરી છે. તેમના લગ્ન લાઠીના પ્રસિદ્ધ રાજ્ય રીતે સક્રિય ડેર પરિવાર થયા હતા. સોનલબેન પોતે શિક્ષિત છે અને ભાજપ દ્વારા તેના ચાવન બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમને સામે કોંગ્રેસ શાંતાબેન ડેરની ટિકિટ આપી હતી, જે પણ એ વિસ્તારના મજબૂત મહિલા આગેવાન છે. ચૂંટણીના પ્રચાર અને વિવાદના મિત્રો, ચાવન બેઠક પર ચૂંટણી પહેલા જ માહોલમાં ગરમાયો હતો. સોનલબેન માટે મહાબાહર આહિરના નામની એક હાવ ચોક્કસ હતી, પરંતુ પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામે સમયો બનાવો ફાડવાની ઘટનાઓ બની હતી. કોંગ્રેસના ધારાસભ્ય જેનીબેન ટુમેરે પણ અહીં એડીટૂટનું જોર લગાવ્યું હતું. બીજી તરફ મહાબાહર પોતે આ પ્રચારમાં બહુ સક્રિય હતો અને મિત્રો દેખાયા ન હતા, જેને પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો. હારના મુખ્ય કારણો મિત્રો, લાઠી તાલુકામાં ભાજપના સામે સ્થાનિક અસંતોષ સોનલબેન નળ્યો હોઈ શકે છે. જૂના વિવાદો અસર, ભૂતકાળમાં બગદાણમાં થયેલી વિવાદ અને સોશિયલ મીડિયા પર મહાબાહર આહિરના વિરુદ્ધ થયેલી ટિપ્પણીઓની અસર. મતદાનનો માનસ પણ જોવા મળ્યો હતો. સમાજનું વિભાજન, આ બેઠક ડેર સમાજનું પ્રભુત્વ ધરાવે છે અને ઉમેદવાર ડેર હોવાથી મતોનું વિભાજન થયું અને કોંગ્રેસના શાંતાબેન પોતાની પરંપરાગત વોટ બેંક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. અને મિત્રો, દીકરીને ટિકિટ ન મળવાની મહાબાહર આહિરના દીકરાને જયરાજભાઈ આહિરને ટિકિટ ન આપી સોનલબેનને ટિકિટ આપવાનો નિર્ણય પણ સ્થાનિક સ્તરે જૂથની શક્યતા નહીં કરી શક્યા. શાંતાબેન ડેરની જીત અને કોંગ્રેસના પંચો. મિત્રો, શાંતાબેન ડેર અંદાજે 500 જેટલા મતોની સરેરાશથી જીત મેળવી અને આજે તે કોંગ્રેસના માટે સજીવન સમાન છે, કારણ કે હાઈ પ્રોફાઇલ ઉમેદવાર સામે જીત્યો. એ કારણોસર ઉત્સાહ વધારે છે અને શાંતાબેનના પરિવારમાં અને કોંગ્રેસના સભાસદોમાં હાલ વિજયનો માહોલ છે અને મહાબાહર આહિરની પ્રતિષ્ઠા પર સવાલ. મિત્રો, હવે લોકો પૂછી રહ્યા છે, આ શું થયું છે? તો મિત્રો, તમને વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે.